ટૂંકા સમયની વાત કરીએ તો સતત સિંહ અને સિંહણે બાળકો હોય કે પછી ત્યાં અવન જવન કરતા લોકો હોય તેના પર કર્યો હોય, જીવથી ત્યાં હોય, આવી સતત ઘટનાઓ પ્રકાશમાં આવી છે. અને આજે જે ઘટના પ્રકાશમાં આવી એમાં જે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો તેના લાઈવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે અને આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વ્યક્તિ પર સિંહે હુમલો કર્યો હતો એ વ્યક્તિ અત્યારે જીવિત છે અને વ્યક્તિએ આખી આપવીતી કહી હતી કે કઈ રીતે સિંહે તેને અડધો કલાક સુધી છોડ્યો નહોતો અને તેના પર જે હુમલો કરવામાં આવ્યો એ દ્રશ્યો પણ એટલા ચોંકાવનારા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજિયા ગામે 6 જુલાઈએ આ ઘટના બનવા પામી. સવારે સિંહે માલધારી કાળુભાઈ બોગાભાઈ પરમાર પર હુમલો કર્યો, જેનો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો. ગાયને ઘાસચારો નાખવા માટે જતા હતા તે જ સમયે સિંહે અચાનક તેના પર હુમલો કરી દીધો હતો. માલધારીને દબોચી લીધો હતો. માલધારી પર પગ પર આંટી મારીને તે બેસી ગયો. હાથ જડબામાં લઈ લીધો ને અડધો કલાક સુધી તેમને છોડવામાં નહોતા આવ્યા. આ દ્રશ્ય જોઈને હાજર માલધારીના પરિવારજનો અને ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા અને સિંહના જે કેદ હતી, એને જેને પકડ કરી હતી, એ પકડમાંથી જીવતા બહાર આવવું એ પણ એમના ખૂબ સદનસીબ કહેવાય, કારણ કે શું કરવું એ સમયે કોઈને ખબર નહોતી પડતી. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ સિંહને પથ્થર માર્યો, તેને ભગાડવાના પ્રયત્ન પણ કર્યા, પણ એ બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા. રસાકસીના સમયમાં સિંહના જડબામાં રહેલા માલધારીએ એકદમ સંયમથી કામ લીધું. તે જરા પણ વ્યાકુળ ન થયો, એકદમ શાંતિથી ત્યાં બેસી રહ્યો ને એણે સિંહને પંપાડ્યો. બાદમાં સિંહ માલધારીને છોડીને ત્યાંથી જતો રહ્યો. લોહી લુહાણમાં હાલતમાં માલધારીએ તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા. હાલ તેમની અત્યારે ત્યાં સારવાર પણ ચાલી રહી છે. એશિયાટિક સિંહોના વિશ્વમાં એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એવા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માનવભક્ષી સિંહોના આ કેસ અને ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલાની વાત કરીએ કે નાનું બાળક તેને ફાડી ખાધો. એની પહેલાની પણ એક ઘટના હતી કે વ્યક્તિનું માત્ર માથાનો ભાગ બચી ગયો, આખું શરીર ખાઈ ગયો. અને આટલા માનવભક્ષી સિંહો છે અત્યારે ખુલ્લેઆમ ફરતા હોય તો લોકોમાં પણ એક ભયનો માહોલ હોય, લોકો પણ ફફડી રહ્યા હોય, એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે. વન વિભાગ દ્વારા પણ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પણ હાલ આ જે વિડીયો સામે આવ્યો એ વિડીયો જોતા આપણા પણ રૂવાડા બેઠા થઈ જાય એવો આ વિડીયો છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.